ગુજરાતની ધરતી એટલે વિવિધતા અને રંગોનો ભવ્ય મેળાવડો। અહીંની સંસ્કૃતિ, કલા અને પરંપરાઓ અદ્ભુત છે। આજે આપણે વાત કરીએ એવા શૌર્યપૂર્ણ નૃત્ય વિશે, જે ગુજરાતની શક્તિશાળી ઓળખને ઉજાગર કરે છે। વાત કરીએ સૌરાષ્ટ્રના મેર સમુદાયના મેર રાસની। આ રાસને ઘણીવાર તલવાર રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ નામ તેના પર બરાબર બંધ બેસે છે। આ નૃત્યમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેના હાથમાં તલવાર હોય છે। આ માત્ર એક નૃત્ય નથી, પરંતુ મેર સમુદાયની વીરતા, શૌર્ય અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રદર્શન છે। જ્યારે રાસની શરૂઆત થાય છે ત્યારે ઢોલ, શરણાઈ અને ઝાંઝ જેવા પરંપરાગત વાદ્યોનો ધીમો તાલ વાતાવરણને ગંભીર બનાવે છે। જેમ જેમ તાલ વેગ પકડે છે તેમ તેમ નૃત્યમાં પણ જોશ અને ઉત્સાહ વધે છે। નૃત્યકારો હાથમાં તલવાર લઈને તેને હવામાં ફેરવે છે અને એકબીજા સાથે ટકરાવીને યુદ્ધ કળાના દાવપેચ પ્રદર્શિત કરે છે। આ દ્રશ્ય એટલું આકર્ષક હોય છે કે જોનારની આંખો પલકારા માર્યા વિના પણ તેને જોતી રહે છે। આ રાસમાં મેરાણીઓ ઘેરદાર ચણિયા ચોળી પહેરે છે, જે પરંપરાગત ભરતકામ અને આભલાથી શણગારેલા હોય છે, અને પુરુષો પણ ખેસ અને પાઘડીથી સજ્જ થઈને રાસની શોભા વધારે છે। આ નૃત્ય માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ મેર સમુદાયની જીવંત સંસ્કૃતિ અને તેમની ઓળખનું પ્રતીક છે। દર્શક મિત્રો, આવી જ નવી માહિતી માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।